બોલ માં સાની મની નો આમાં મારો ભાગ છે. હું મારી નથી. એ નાથા બાપા અહીંયા ગામમાં હું ગુડાણા છો અહીંયા વાડીએ તમારા ભાગ્યા દારૂ પીને પાવડે આવ્યા છે. આમ જો તમે બે મારી વાડીમાં દારૂ પીને બાયતા છો ને તો બે ને કાઢી મૂકી જો. શેઠ તમે દારૂ ની વાત ક્યાં કરો છો? મેં કોઈ દી ખાટી સાયસે નથી પીધી. આ દેહમાં ગયો તો ત્યાંથી લઈ આવ્યો છે. હવે બુદ્ધિ વગર ના ઈ દારૂ નતો તારી હતી. તારા ડોહાને ઈ દારૂ જ કહેવાય. આમ જોયું ની આંખું તો જો કેવી લાલ છે. હવે લાલ વાળી નો થામા આખી રાત માંડવીમાં પાણી વાળ્યું છે. અરે શેઠ તમને આની હજી ખબર નથી. આ દારૂ પીને ઓડીમાં જાય ને વો હામણીએ મારે છે. એ તું બીજી રહેવા દેજો ને તો એક દાતડું મારીને મારી નાખી. અરે મારે ટાંગલો હોય નથી બંગડ્યું મેં નથી કરી ભોંકડી. ઓય વાતોમાં મારી વાત સાંભળો. આજ પછી મને ખબર પડી કે મારી વાડીમાં જે વ્યક્તિએ દારૂ પીધો હોય છે એને હું કાઢી મૂકીશ. હાલો બે કામે સડો. આ વાડીમાંથી જો આને નો કઢવી નાખું ને તો મારું નામ રાખલો નહીં. આમ જો માનસિંહ મને માફ કરી દે અને હવે છે ને આપણે બે વાડીમાં હપીને કામ કરશું અને આમે તું એકલો છો એટલે મને એમ થયું કે મારી હાળી બાકી છે ને એમાં હું તારું ગોઠવી દઈશ. પાકું? અરે હા પાકું. લે આ એની ખુશીમાં લગાવ પોટલી. એલા ભાઈ તને તો ખબર છે હું દારૂ નથી પીતો. આમ જો મારા હામ છે. એલા ભાઈ હમ દેતોય નહીં, દારૂ હું પીતો જ નથી, હું અડ્યોય નથી ભાઈ કોઈ દી. અરે મારા ગળાના હામ. એ ના ઈ રેવા દે ભાઈ તું. હવે તો મારી હાળીના હામ છે. એલા ઈ ક્યાં કરી તે? दारू नहीं रे बाबा दवाई है। આમ જો તું નિરાંતે પી, હું રૂપિયા નાળિયેરની તૈયારી કરતો આવું. આ જા. A few moments later. લાગે સુધરે એવું. અને આમ જો